શ્રીમદ ભાગવત મહાત્મ્યો પહેલો અધ્યાય શ્લોક 55 થી. નારદજી કહે છે કે સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં. ખમો, તમે વિષાદ ન કરો, શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. નારદ યુવાચ જ્ઞાનેનાત્મનિ પશ્યામિ સર્વમેતત્તવાનઘે ન વિષાદસ્ત્વયા કાર્યો હરિમ હરિઃ સંતે કરિષ્યતિ ન વિષાદસ્ત્વયા કાર્યો હરિઃ સંતે કરિષ્યતિ. સૂતજી કહે છે કે નારદજીએ જ્ઞાન દ્રષ્ટિથી જોયું અને એક ક્ષણમાં એનું કારણ જાણીને નારદજી કહે છે, સૂતયુવાચ ક્ષણમાત્રેણ તજજ્ઞાત્વા વાક્યમુચ્ચે મુનીશ્વર. નારદજી કહે છે કે એ દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ છે, એટલે અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધાય લુપ્ત થઈ ગયા છે. નારદ યુવાચ શૃણુષ્વા વહિતા બાલે યુગોયમ દારુણઃ કલી તેન લુપ્ત સદાચારો યોગ માર્ગસ્તપાંસી ચ. દારૂણ કલી, તેન લુપ્ત સદાચારો, યોગ માર્ગ, સ્તપ, યોગ માર્ગ, તપ માર્ગ, સદાચાર બધું લુપ્ત થઈ ગયું છે કળિયુગને લીધે. લોકો શઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની ગયા છે, પાપી બની ગયા, શઠ બની ગયા. લોકો દુષ્કર્મ કરતા જ રહીએ. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટ લોકો છે એ સુખી થઈ રહ્યા છે. આપણને એવું જોવા મળે છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારીને રહીએ ને એ જ મોટો જ્ઞાની અથવા તો પંડિત છે. કારણ કે કળિયુગ છે. કળિયુગમાં આવું બધું હાલે રાખે. આપણે ધીરજ ધારણ કરીને રહેવાનું. જના અઘાસુર આયંતે, અઘાસુર આયંતે, અઘાસુર બની ગયા છે. સાઠ્ય દુષ્કર્મ કારિણ, શઠ બની ગયા. ઇહ સંતો વિષિદંતી, આ સંતો છે એ બધા વિષાદયુક્ત એટલે દુઃખી છે. પ્રહસ્યંતી યસાધવ, પ્રહસ્યંતી અસંત છે, દુષ્ટ છે, એ સુખી છે. સાધવ બધી પ્રકારની સિદ્ધિઓ એની પાસે આવી જાય. ધત્તે ધૈર્યમ તુ યોધિમાન, જે ધારણ કરે છે એ જ પંડિત છે, બુદ્ધિમાન છે.
સધીર પંડિતોથવા દત્તે ધૈર્યં તુ યોધિમાન સવીર સધીર પંડિતોથવા. ધૈર્ય ધારણ કરે એ જ ધીર ને પંડિત. અત્યારે ધીરજ ધારણ કરીને રહ્યો. પૃથ્વી છે ને એ ધીમે ધીમે પ્રતિ વર્ષ શેષજી માટે ભારરૂપ બની જાય છે. એક એક વર્ષે પૃથ્વી ને ધારણ કરનાર શેષનાગ છે એના પર વજન વધતો જ જાય છે. પાપ વધે એટલે પૃથ્વીનો ભાર વધે અને એ ભાર બધો શેષનાગ ઉપર આવે. અત્યારે તો પૃથ્વીને સ્પર્શ પાત્ર તો શું જોવા લાયક નથી રહી. આ પૃથ્વી ઉપર ક્યાંય મંગળ દેખાતું જ નથી. મંગળ એટલે ભગવાનની ઉપાસના કરતા હોય, પરમાર્થી જીવન જીવતા હોય એ મંગળ. એવું ક્યાંય દેખાતું નથી. બધા સ્વાર્થી બની ગયા છે. અસ્પૃશ્યાન અવલોક્ય શેષ ભાર કરી ધરા વર્ષે વર્ષે ક્રમા જાતા મંગલમ નાપી દ્રશ્યતે. એટલે અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન નથી થતું. વિષયાનુગ્રહ કારણે વિષયોમાં બધા અનુરાગ કરે છે. અંધ બનેલા જીવો એને બધાએ તમારી ઉપેક્ષા કરી એટલે તમે જર્જર બની ગયા. લોકો બધા વિષયો અનુરાગી બન્યા છે. વિષયો ગમે છે. ક્યાંથી ધન મળે છે, ક્યાંથી સુખ મળે છે. એટલે તમારા અને તમારા પુત્રોનું એને દર્શન થતું નથી ને એને કાંઈ તમારી પેઢી નથી. એટલે તમે જર્જર બની ગયા. નત્વામપી સુતે સાકમ કોપી પશ્યતિ સાંપ્રતમ ઉપેક્ષિતાનુરાગાંધે જર્જરત્વેન સંસ્થિતા. વિષય અનુરાગને કારણે અંધ બની ગયા. ઉપેક્ષિતા અનુરાગ અંધે. વિષયોમાં અનુરાગ એટલો બધો વિષયો પ્રત્યે લગાવ થઈ ગયો છે. બધા આંધળા થઈ ગયા છે. તમારા ત્યાં કોઈને દર્શન ન થતા. અને તમે અહીંયા આવ્યા છો વૃંદાવનમાં, એટલે વૃંદાવનનો તમને સંયોગ થયો એટલે તમે પુનઃ તરુણી બની ગયા, નવયુવતી બની ગયા. એટલે આ વૃંદાવન ધામ ધન્ય છે. અહીંયા ભક્તિ સર્વત્ર નૃત્ય કરે છે. પણ તમારા બે પુત્રો છે ને એનો કોઈ અહીંયા ગ્રાહક નથી એટલે એનું ઘડ પણ છૂટતું નથી. કોઈને જ્ઞાન કે વૈરાગ્ય જોતું નથી. પણ એને અહીંયા છે ને થોડુંક આત્મસુખ પ્રાપ્ત થયું
એટલે ઈ સૂતા જેવા લાગે છે. કારણ કે આ જમીન ઉપર ભગવાનના ચરણનો સ્પર્શ થયો છે. ભગવાનની એક એક લીલાઓ અહીંયા થઈ છે. એટલે એની ચરણ રજ છે ને ભગવાનની, એનો એને સ્પર્શ થઈ ગયો છે. એટલે સ્પર્શથી આવિર્ભૂત થયા છે, આનંદિત થઈ ગયા છે. વૃંદાવનસ્ય સંયોગાત પુનસ્ત્વમ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યતે યત્ર ચ અત્રૈમો ગ્રાહકા ભાવાન ચરામપી મુંચત કિંચિદાત્મસુખેનેહ પ્રસુપ્તિર્મન્યતે નયો. ભક્તિ મહારાણી કહે છે કે રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શું કામ જીવતો રહેવા દીધો, અને એના આવતા બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં વયો ગયો. પરીક્ષિતે શું કામ એને રાખ્યો? એ ભગવાન કરુણામય છે, અને ઈ પણ આ અધર્મને સી રીતે જોઈ શકે છે. હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનથી મને ઘણી શાંતિ થઈ છે. ભક્તિરુવાચ કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યશુચી કલી પ્રવૃતે તુ કલો સર્વસારઃ કુત્ર ગતો મહાન કરુણા પરેણ હરિણાપ્યધર્મ કથમિક્ષ્યતે ઈમં મે સંશયં છિંધિ ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ. નારદજી કહે છે, બાળા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હું તમને બધું સંભળાવીશ, તમારું દુઃખ દૂર થઈ જશે. નારદ ઉવાચ યદિ પૃષ્ટસ્ત્વયા બાલે પ્રેમતઃ શ્રવણં કુરુ સર્વં વક્ષ્યામિ તે ભદ્રે કસ્મલં તે ગમિષ્યતિ. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા, તે દિવસથી સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. બધાય સાધન માટે જે અવરોધ રૂપ હોય ને એવો કળી. યદા મુકુંદો ભગવાન ક્ષ્મામ ત્યક્ત્વા સ્વપદં ગત તદ્દિનાત કલિરાયાત સર્વસાધન બાધક. પરીક્ષિત રાજા વિજય કરવા નીકળ્યા, અને પરીક્ષિત રાજાની દ્રષ્ટિ કલી ઉપર પડી. એટલે કળિયુગ દિનવત થઈને એના શરણમાં
આવ્યો, મને મારો માં. એટલે પરીક્ષિત રાજા એ બધે સાર જુએ છે. ભ્રમર હોય ને એ ફૂલમાંથી રસ ચૂસે, એટલે ભ્રમર જેવા સાર ગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે આનો વધ ન કરાય. કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી નથી મળતું એ ફળ કળિયુગમાં શ્રી હરિ કીર્તનથી જ સંપૂર્ણ રીતે સમ્યકપણે મળી જાય. દ્રષ્ટો દિગ્વિજય રાજના દીનવચ્ચરણં ગત ન મયા મારણીયોયમ સારંગ એવ સારભૂક યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે શ્રવકીર્તનાત. આવી રીતે સારહીન હોવા છતાંય એને એક દ્રષ્ટિએ સારયુક્ત જોયો અને કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવો માટે, એના સુખ માટે એને કળિયુગને જીવતો રહેવા દીધો. એકાકારં કલિમ દ્રષ્ટવા સારવત સારનીરસમ વિષ્ણુરાતઃ સ્થાપિતવાન કલિજાનામ સુખાય ચ. કલિજાનામ, કલિયુગના જનોને સુખ પ્રાપ્ત થશે. કળિયુગના સમયમાં લોકો કુકર્મમાં પ્રવૃત્ત, બધી વસ્તુનો એટલે તો સાર નીકળી ગયો અને પૃથ્વીના તમામે તમામ પદાર્થ છે ને એ બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. બીજ વગરનું ભૂસું હોય ને એવા પદાર્થ થઈ ગયા છે. કુકર્માચરણાત સાર, કુકર્મ આચરણ સાર, કુકર્મનું આચરણ કરવાથી સર્વતો નિર્ગતો ધુના પદાર્થા સંસ્થિતા ભૂમો બીજહીનાસ્તુ સાયથા. બ્રાહ્મણો માત્ર અન્ન ધન એની પ્રાપ્તિ માટે જ, એના લોભે મને અન્ન મળે, મને ધન મળે, એવા લોભથી પ્રત્યેક ઘરે ભિક્ષા માંગવા જાય છે અથવા તો ભાગવત કથા સંભળાવે છે ધનના લોભે. એટલે કથાનો સાર ચાલ્યો ગયો. કથામાં કોઈને રસ નથી, કારણ કે કેનારા જેટલું આચરણ, એનું આચરણ એવું ન હોય તો પછી બીજાને રસ કેવી રીતે પડે? કથાનો સાર ગયો. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે
गेहे जने जने कारिता कण लोभेन कथासारस्ततो गत। તીર્થમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મ કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો રહેવા લાગ્યા. એટલે તીર્થનો પ્રભાવ જતો રહ્યો છે. અતિયુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકારો રવાજના તેપિ તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગત. જેનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, લોભ અને તૃષ્ણાથી તપતું રહે, એ મનુષ્ય તપનો ઢોંગ કરે એટલે તપમાંથી સાર નીકળી ગયો. તપ કરવા બેઠો હોય પણ ચિત્ત ક્યાં હોય? કામ, ક્રોધ, લોભ, મોહ એને તૃષ્ણાથી ઘેરાયેલું હોય. કામ, ક્રોધ, મહાલોભ, તૃષ્ણા વ્યાકુલ ચેતસ તેપિ તિષ્ઠન્તિ તપસી તપસારસ્તતો ગત. મન ઉપર કાબુ ન હોય એટલે અને લોભ, દંભ, પાખંડનો આશ્રય લે અને શાસ્ત્રનો તો અભ્યાસ નથી કર્યો એટલે ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું. ધ્યાન યોગનું ફળ શું, કેવી રીતે મળે? તો મન કાબુમાં રહેવું જોઈએ. લોભ, દંભ ને પાખંડ જરાય ન હોવું જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. આટલું ન હોય તો ધ્યાન યોગનું ફળ ન મળે. મનસશ્ચા જયા લોભાત દંભાત પાખંડ સંશ્રયાત શાસ્ત્રાન્યભ્યસનાચૈવ ધ્યાન યોગ ફલમ ગતમ. પંડિતોની દશા તો એવી છે કે પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે. એનામાં સંતાન પેદા કરવાનું કૌશલ્ય જોવા મળે છે. મુક્તિના સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે. આવા પંડિતો થઈ ગયા છે. પંડિતાસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આવી રીતે ઠેર ઠેર બધી વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. આ તો સાર વગરની થઈ ગઈ છે. બધી જગ્યા, બધી વસ્તુઓ. નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસરા એવં પ્રલયતામ પ્રાપ્તો
તતસ્તુ સાર સ્થલે સ્થલે. આ યુગનો પ્રભાવ, એમાં કોઈનો દોષ નથી, કોઈનો વાંક નથી. એટલે જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાંય આ બધું સહન કરી રહ્યા છે. અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. સુતજી કહે છે કે સૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું. અને પછી એણે કીધું, એ સાંભળો. શ્રુતયુવાચ ઇતિ તદ્વચનમ શ્રુત્વા વિસ્મયં પરમં ગતા ભક્તિરુચે વચો ભૂય શ્રૂયતામ તચ્ચ શૌનક. ભક્તિ મહારાણી કહે છે કે દેવર્ષિ નારદજી, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું કારણ છે. સાધુ પુરુષના દર્શન થાય ને એ સમસ્ત સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. તો જ સાધુ પુરુષના દર્શન થાય. ભક્તિરુવાચ શુરર્ષે ત્વં ધન્યોષી મદભાગ્યેન સમાગત સાધૂનાં દર્શનમ લોકે સર્વસિદ્ધિકરં પરમ. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાતુ કુમાર પ્રહલાદે માયા ઉપર વિજય મેળવી લીધો. પ્રહલાદની માતાનું નામ કયાતુ, એટલે અહીંયા કયાતુ કુમાર લખ્યું. એક જ વાર તમે એને ઉપદેશ આપ્યો અને પ્રહલાદે માયા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. ધ્રુવજીને તમે તમારી કૃપાથી જ ધ્રુવ પદ મેળવી આપ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. જયતિ જગતિ માયામ યસ્ય કાયાદવસ્ત વચન રચનમેકં કેવલં ચાકલ્ય ધ્રુવપદમપી યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરાખંડે શ્રીમદ્ભાગવત મહાત્મ્યે ભક્તિ નારદ સમાગમો નામ પ્રથમો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ